આપ સૌને પ્રણામ. આઈ હોપ મારો ઓડિયો ઓકે છે. મેં જસ્ટ એક બે જણા ઓકે કરી દેજો. ઓકે, થેન્ક યુ મણિલાલભાઈ. સુખાસન, વજ્રાસન, સિદ્ધાસન, પદ્માસનની સ્થિતિમાં જે પણ આસન તમને ફાવે, અનુકૂળ થાય એ રીતના બેસી બંને હાથની નમસ્કાર મુદ્રા, આંખો ધીમેથી બંધ. આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોય સવસાહૂણમ. એસો પંચનમોકારો સપપાવપણાસનો મંગલાણં ચ સપેસિં પરમં ભૂય મંગલમ. બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી આંખો બંધ જ રહેશે. સંપૂર્ણ ધ્યાન શ્વાસ ઉપર કેન્દ્રિત રાખી સહજ ચાલતા શ્વાસોશ્વાસ. કરોડરજ્જુ સીધી, ખભા ઢીલા, જીભ ઢીલી, મોઢું રિલેક્સ્ડ. આપણે 5 વખત મૂલબંધનો પ્રયોગ કરીશું. એટલે ટોયલેટના ભાગને ટાઈટ કરી અશ્વિની મુદ્રા ટેન્સ કરી તમે જેટલી વાર સુધી પણ એ મસલ્સને ટાઈટ રાખી શકો. મેન્ટેન. 1 2 3 4 5 ટાઈટ કરી મસલ્સને. 6 7 8 9 and 10 ફરીથી રિલેક્સ કરી ફરીથી આપણે સેકન્ડ ટાઈમ અશ્વિની મુદ્રા કરીશું. મૂળ બંધ. ટેન્સ કરી મસલ્સને 1 2 3 4 5 6 7 8 9 and 10. હજી 3 વખત તમારી રીતે કન્ટિન્યુ કરી ચોથી વાર મૂળ બંધ અશ્વિની મુદ્રા ટોયલેટના ભાગને ટેન્સ કરી એટલીસ્ટ 10 કાઉન્ટ સુધી મેન્ટેન કરી ને એક લાસ્ટ વખત કન્ટિન્યુ કરી and relaxing. સંપૂર્ણ ધ્યાન હવે નાભી કેન્દ્ર ઉપર ફોકસ કરી સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસ. દરેક શ્વાસ સાથે તમારી નાભીની હલનચલન થઈ રહી છે એને અનુભવ કરી સહજ રીતે ચાલતા શ્વાસોશ્વાસ સાથે શ્વાસ અંદર આવી રહ્યો છે. નાભી થોડાક અંશે ફૂલી રહી છે અને શ્વાસ બહાર જઈ રહ્યો છે.
નાભી સંકોચાઈ રહી છે. હવે આપણે 5 ઊંડા શ્વાસોશ્વાસ લઈશું. લાંબો ઊંડો ગહેરો શ્વાસ અંદર અને લાંબો ઊંડો શ્વાસ બહાર. તમારી સ્પીડ અને ગતિ મુજબ કન્ટિન્યુ કરી અને હવે છેલ્લે આપણે 5 મુખધવતીનો અભ્યાસ કરીશું. નાસિકાથી ઊંડો શ્વાસ અંદર અને મોઢા દ્વારા ઊંડો શ્વાસ બહાર. ને આપણે સૌ સાથે મળીને 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર આંખો બંધ જ રાખી આપણે પામિંગ કરીશું. સરસ રીતે બંને હથેળીને ઘસી પામિંગ કરી જ્યાં સુધી તમને ગરમાહટનો અનુભવ થાય ત્યાં સુધી ઘસી હવે આંખોને એનર્જાઇઝ કરી અંધારામાં જ ખોલ બંધ કરી આંખોને. આખા ચહેરા ઉપર પ્રેસ કરીશું સરસ રીતે આઈબ્રોઝ ઉપર, કપાળ,
સાઈડમાં ટેમ્પલ્સ પ્રોપરલી પ્રેસ કરી રોટેશનલ પ્રેશર આપી બંને ગાલને અને આખી જો લાઈન વચ્ચે સેન્ટર થી લઈ સાઈડમાં ઉપર સુધી જઈ બંને કાનને નીચે સાઈડમાં ઉપર પ્રેસ કરી અને ખીંચી સરસ રીતે પાછળ ગરદન થી લઈ ખભા સુધી જ્યાં પણ ટાઇટનેસ સ્ટીફનેસ હોય ત્યાં પ્રોપર પ્રેશર આપી રિલીઝ કરી અપર આર્મ્સ ફોરઆર્મ્સ અને આપ સૌને ફરીથી પ્રણામ. આપણે માથા ઉપર ટેપિંગ પણ કરીશું આ રીતના મુઠ્ઠી વાળીને તમે જોઈ શકો છો આખામાં પ્રોપરલી ટેપ કરી હળવેથી આપણે કોશિશ કરીશું આખું માથું કવર થાય એ રીતે ઉપર ક્રાઉન સાઈડમાં પાછળ નીચે વેરી ગુડ. એ જ રીતના આપણે એક હાથને આખામાં કમ્પ્લીટલી આખું હાથ કવર થાય એ રીતના આપણે ટેપ કરીશું. યસ વેરી ગુડ. આગળ પાછળ નીચે સાઈડમાં ખાસ કરીને આ જે એરિયા જે છે બહારનો એરિયા તમે જો હથેળી આપણે ઊંધી રાખીએ આ રીતના નીચેની તરફ ફેસિંગ તો ઉપર જે એરિયા આવે ફોરઆર્મનો અહીંયા ખાસ પ્રોપરલી ટેપ કરી વેરી ગુડ. એ જ રીતના ઓપોઝિટ હાથને વેરી ગુડ. આપણે એક રીતે હાથના મસલ્સને આપણે જાગૃત કરી રહ્યા છે આપણે એમને ગુડ મોર્નિંગ કહી રહ્યા છે સુપ્રભાતમ. યસ આખું હાથ પ્રોપરલી ટેપ કરી અને આ કરતા સમયે જે તમને ફિલિંગ આવી રહી છે એના ઉપર પણ ધ્યાન આપી આગળ પાછળ નીચે સાઈડમાં વેરી ગુડ એન્ડ રિલેક્સિંગ. તમે જ્યારે તમારા નોન ફંક્શનલ હાથ સાથે કરશો ત્યારે તમને એક અલગ ફિલિંગ આવશે કારણ કે આપણે જનરલી એટલું યુઝ ના કરતા હોઈએ. એક્ઝામ્પલ રાઈટી હોય તો વી આર નોટ યુઝ ટુ બહુ વધારે લેફ્ટ થી કઈ કરવાનું. એ જ રીતના આપણે પગને પણ આ રીતના તમે જોઈ શકો છો ઊભો રાખી અને સાથળના મસલ્સને થાઈઝને ફ્રન્ટ થાય અને બેક થાય વેરી ગુડ. અહીંયા પગમાં આપણા બે હાડકા છે જે ઉપરથી પાસ થઈ રહ્યો છે અને જે નીચે છે થોડુંક તો એની વચ્ચેનો જે એરિયા છે ત્યાં પર ખાસ આપણે પ્રેસ કરી ગુડ. નીચે કાફ મસલ્સને પ્રોપરલી ટેપ કરી અને આ રીતના સાઈડથી તમે જોઈ શકો છો ઉપરથી નીચે ટ્રાવેલ કરી ખૂબ જ સરસ એટલીસ્ટ 5 રાઉન્ડ અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ પગને પણ પ્રોપરલી પ્રેસ કરી તમે જોઈ શકો છો આ રીતના સાથળના મસલ્સને ઉપરના મસલ્સ સાઈડના પાછળના વેરી ગુડ અને આ જ રીતના આપણું આગળ જે છે આગળના ભાગને પ્રોપરલી ટેપ કરી કદાચ તમને આ ભાગમાં થોડુંક ક્યાંક પેઇનનું સેન્સેશન પણ આવે પણ આ રીતના કાફ મસલ્સને પિંડીના સ્નાયુને સાઈડથી પ્રેશર આપી અને પછી નીચેથી પાછળથી
ખૂબ જ સરસ. એન્ડ રિલેક્સિંગ. ગુડ. તો સેન્ટરમાં આવી રિલેક્સ કરી આપણે આજે કન્ટિન્યુ કરીશું થોડા સૂક્ષ્મ વ્યાયામના પ્રેક્ટિસીસથી. સો બંને હાથને માથાની પાછળની તરફ રાખી અને બંને હાથ તમે થોડા છૂટા પણ રાખી શકો છો. ઓકે. અને ઇન્ટરનલી બંને હાથને પાછળની તરફ સ્ટ્રેચ કરી ઓલમોસ્ટ આ રીતના ફિંગર ટિપ્સ તમારા પાછળ માથાને ટચ રહેશે. બંને કોણી, એલ્બોઝ, શોલ્ડર્સ, શોલ્ડર બ્લેડ્સ પાછળની તરફ સ્ટ્રેચ થઈ રહ્યા છે. કરોડરજ્જુ સીધી, માથું સીધું. મેન્ટેન અને રિલેક્સિંગ. ફરીથી હાથ ઢીલા કરી ફરીથી આપણે પાછળની તરફ લઈ જઈશું. એટલે ચેસ્ટ વાઇડ ઓપન થશે અને કોણી પાછળની તરફ જશે. સ્ટ્રેચ કરી પ્રોપરલી પાછળની તરફ. અને આ જ પોઝિશનમાં આપણે રાઈટ ટુ લેફ્ટ. રાઈટ સાઈડ ઓલમોસ્ટ કોણી નીચે ટચ થઈ જાય છે જમીન તરફ. લેફ્ટ સાઈડનો જે ગોઠણ છે એ નીચે જ છે. એ જ રીતના ઓપોઝિટ સાઈડ આપણે કન્ટિન્યુ કરીશું. યસ, પ્રોપરલી નીચેની તરફ. કોણી નીચે ટચ થઈ જશે જમીન ઉપર. 3 થી 4 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. રાઈટ ટુ લેફ્ટ, લેટરલ બેન્ડિંગ અને લેટરલ સ્ટ્રેચિંગ. ખૂબ જ સરસ. તમારી સ્પીડ મુજબ કન્ટિન્યુ રાખી ધીમેથી હજી એક લાસ્ટ રાઉન્ડ. રાઈટ ટુ લેફ્ટ. સાઈડથી બંને હાથને નીચે લઈ. ગુડ. આપણે બંને હાથ સાઈડમાં છે અને ફિંગર ટિપ્સ જમીનને ટચ છે. અને આ રીતના તમે જોઈ શકો છો આપણે ખભાને કરોડરજ્જુને ઉપરની તરફ લિફ્ટ કરી રહ્યા છે. સામે સીધું જોઈ ચેસ્ટ વાઇડ ઓપન, ખભા પાછળની તરફ રોલ થઈ રહ્યા છે. મેન્ટેન. કોણી થોડીક બેન્ડ છે. કોલર બોનના ભાગ ઉપર અવેરનેસ ક્રિએટ કરી એટલે જેવા તમે ખભા પાછળ લઈ જશો એટલે આજે કોલર બોન જે છે ક્લેવિકલ એ પણ પાછળની તરફ સ્ટ્રેચ થઈ રહ્યું છે. લિફ્ટ કરી આખી કરોડરજ્જુને એન્ડ રિલેક્સિંગ. આ જ લિફ્ટ કરતા કરતા આપણે આગળની તરફ બેન્ડ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો હાથ હજી નીચે જ છે મારા જમીન ઉપર. કરોડરજ્જુ સીધી છે પણ આગળની તરફ હું લીન થઈ રહી છું. ઓકે. ધીમે ધીમે આગળની તરફ. જ્યાં પણ નેચરલી તમારી આંખો જ્યાં સુધી જઈ શકે એટલે જ્યાં નેચરલી તમે જોવો છો કન્ટિન્યુ રાખી. મેન્ટેન. હજી હાથ ફિંગર ટિપ્સ નીચે જ છે. ફરીથી ઉપર આવવાનું છે. તમને એક માઇન્યુટ તમને સ્ટ્રેચ ફીલ થશે હિપ્સના ભાગમાં. ફરીથી સેકન્ડ રાઉન્ડ કન્ટિન્યુ કરી કરોડરજ્જુને ઉપરની તરફ લિફ્ટ કરી અને હવે આગળની તરફ આપણે લીન કરી રહ્યા છે. ધીમે ધીમે સ્ટ્રેચ્ડ આઉટ છે તમારું મોઢું ઉપરની તરફ. વેરી ગુડ. જ્યાં સુધી તમે પહોંચી શકો આગળ. અને ધીમેથી ઉપર આવી રિલેક્સ. વેરી ગુડ. આમાં આખી કરોડરજ્જુમાં જો તમે વધારે અવેર હશો તો તમને ખેંચાણ આવ્યું હશે. યસ. સો આગળ આપણે કન્ટિન્યુ કરીશું બદ્ધ કોણાસનથી. બદ્ધ કોણાસન એટલે બટરફ્લાય પોસ્ચર. બંને પગના પંજાને જોઈન કરી અંગૂઠાને પકડી અને ઉપર અને નીચે અપ એન્ડ ડાઉન મુવમેન્ટ. એટલીસ્ટ 15 થી 20 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું ઉપર અને નીચે. આપણે આમાં બંને પગને સાથે કરી રહ્યા છે.
પછી થોડાક રાઉન્ડ આપણે એક એક પગને પણ એક્સક્લુઝિવલી કન્ટિન્યુ કરીશું. ઓકે, ખાલી લેફ્ટ પગને ઉપર અને નીચે. જ્યારે આપણે લેફ્ટ પગને કરીએ ત્યારે જ્યારે પગને નીચે લઈ જઈએ ત્યારે થોડુંક સાઈડમાં બેન્ડ કરવાનું છે. ઓકે, તો એક સાઈડના હિપ બોન અને હિપ મસલ ઉપર વધારે વજન આવશે. હા, વેરી ગુડ. આપણી વધારે ફોકસ્ડ અવેરનેસ ક્રિએટ થઈ. સો એ જ રીતના જ્યારે આપણે ઓપોઝિટ સાઈડ કરી રહ્યા છે, હિપના ભાગમાં, નિતંબના ભાગમાં જેટલું ફેટનું કન્ટેન્ટ છે એટલું એને સાઈડમાં ટર્ન થવા માટે પણ કમ્પ્લીટલી રોલ થઈ ફરીથી એક પગને ઉપર, નીચે, સાઈડમાં. કરેક્ટ. આ બધી બહુ પ્રિસિશન ની મુવમેન્ટ્સ તમને ઇન્ટરનલી ખબર પડશે. પગને ઉપર, નીચે અને સાઈડમાં બેન્ડ. યસ, વેરી ગુડ. ફરીથી બંને પગને આપણે સાથે ઉપર અને નીચે અપ એન્ડ ડાઉન મુવમેન્ટ કરીશું. ખૂબ જ સરસ. હવે એક પગના પંજાને થોડુંક આગળની તરફ રાખી બીજા પગના પંજાને પાછળ રાખી આપણે ફોરવર્ડ બેન્ડિંગ આગળના પગને હોલ્ડ કરી આગળની તરફ બેન્ડ. જ્યાં સુધી પણ ઇઝીલી જઈ શકાય. ખૂબ જ સરસ. એ જ રીતના બીજા પગને આપણે કન્ટિન્યુ કરીશું. બીજો પગ થોડોક બહારની તરફ રાખી અને કમ્પ્લીટલી આગળ નીચેની તરફ બેન્ડ. ઇઝીલી જ્યાં સુધી જઈ શકાય ટ્રાય કરી. ખૂબ જ સરસ. સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આપણે બંને હાથને ગોઠણ ઉપર રાખી ખભાને ગોળ ફરાવીશું. રાઉન્ડ રોટેશન ક્લોકવાઇઝ. તમે જોઈ શકો છો જેટલો પ્રોપર રાઉન્ડ તમે કવર કરી શકો. કમ્પ્લીટ ફૂલ રાઉન્ડ સર્કલ ક્લોકવાઇઝ. એટલીસ્ટ 8 થી 10 રાઉન્ડ કન્ટિન્યુ કરી. આપણે એક રાઉન્ડ તો ખભાથી કરી રહ્યા છીએ ને બીજું રાઉન્ડ નેચરલી હથેળીથી થઈ રહ્યું છે. યસ, ફૂલ રાઉન્ડ રોટેશન. અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરી. એન્ટી ક્લોકવાઇઝ. ખૂબ જ સરસ. શોલ્ડર્સના અપર બેકના મસલ્સ એક્ટિવ થઈ રહ્યા છે. ફૂલ રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ એન્ડ રિલેક્સિંગ. વેરી ગુડ. આ એક નવી પ્રેક્ટિસ છે. તમે જરા ઓબ્ઝર્વ કરીને પ્રોપરલી કન્ટિન્યુ કરજો. ઓકે, આપણે થોડા પગના હાથના મસલ્સને આપણે એક્ટિવ કરી લીધા છે એટલે હવે આ થોડી કંઈક એડવાન્સ વર્ઝન છે. આપણે આમાં આને થોડુંક એ રીતના પણ કહી શકાય સાઈડ સ્ક્વોટ્સ. ઓકે, તો આ રીતના એક સાઈડ, આઈ હોપ તમને ફૂલ વ્યૂ આવે છે. ઓકે, સો આ રીતના મારો પગ સાઈડમાં છે. ઓકે, અહીંયા બંને હાથ જમીન ઉપર છે. ધીમે ધીમે આ પગ ઉપર આવી જશે ગોઠણ. ઓકે, હવે અહીંયાથી હું શિફ્ટ થઈશ ઓપોઝિટ સાઈડ ઉપર એટલે અહીંયા થોડું જમીન ઉપર પ્રેશર આપી અને પછી ઓપોઝિટ સાઈડ શિફ્ટ થવાનું છે. ફરીથી પ્રેશર આપી લિફ્ટ કરી
અને ઓપોઝિટ સાઈડ. ઓકે, જેટલું તમને ફાવે એ રીતના કન્ટિન્યુ કરી. જે લોકોને ગોઠણની પગની તકલીફ છે, પેઇન છે, અવોઇડ કરજો બિલકુલ. અધરવાઇઝ તમે ટ્રાય કરી શકો છો. ઓકે, જે લોકો પણ નથી કરી શકતા એ લોકો માટે હજી એક સિમ્પલ વર્ઝન પણ હું દેખાડું છું. જો તમે આ રીતના નીચે છો, તમે સિમ્પલ પગને સાઈડમાં રાખો અને સાઈડ બેન્ડિંગ કરો, સાઈડ સ્ટ્રેચિંગ, સિમ્પલ. ઓકે, એટલીસ્ટ 10 વખત આ રીતના સાઈડમાં બેન્ડ અને સાઈડમાં સ્ટ્રેચિંગ. જે લોકો પણ નથી કરી શકતા એ લોકો માટે. ઓકે, બાકી આપણે કન્ટિન્યુ કરીશું. આ રીતના આપણે ઓલમોસ્ટ ઉપર છે, પગના પંજા ઉપર. ઓકે, આપણે વજનને શિફ્ટ કરીએ છીએ સ્લોલી. આપણે ઉપર આવી અને ઓપોઝિટ સાઈડ શિફ્ટ કરી, ઓપોઝિટ સાઈડ શિફ્ટ કરી, ઓપોઝિટ સાઈડ. ગુડ, કન્ટિન્યુ કરી. આમાં મેઇન એ છે, જ્યારે તમને લિફ્ટ કરવાનો અને ત્યારે જ વધારે એમાં વધારે સ્ટ્રેન્થની જરૂર છે. ઓકે, લિફ્ટ કરી, ઓપોઝિટ સાઈડ. ગુડ, કન્ટિન્યુ કરી. આમાં જ્યારે તમે 6થા 7મા રાઉન્ડ સુધી પહોંચ્યા હો ત્યારે મેન્ટેન કરી. તમે જોઈ શકો છો મારો પગનો પંજો આ રીતના છે અને અહીંયા છે સાઈડનો પંજો. હવે હું સાઈડમાં ટર્ન કરી રહી છું. ઓકે, એક્સ્ટ્રીમ, અને હાથથી અંગૂઠાને ટચ કરી. પાછળ તમને એકદમ મેસિવ આમાં સ્ટ્રેચ ફીલ થશે. ફરીથી સેન્ટરમાં આવી આપણે ઓપોઝિટ સાઈડ શિફ્ટ કરીશું. હવે આ રીતના સાઈડમાં ટર્ન થઈ આગળની તરફ પગના અંગૂઠાને ટચ કરી. મેસિવ પાછળની તરફ તમને સ્ટ્રેચ ફીલ થશે. વેરી ગુડ. અને ધીમેથી નીચે આવી. જો તમે એટલીસ્ટ 5 રાઉન્ડ પણ કર્યા હોય કન્ટિન્યુ, વેરી ગુડ. અને રિલેક્સિંગ નીચે આવી. ગુડ. જે લોકોએ પણ બીજું મોડિફાઈડ વર્ઝન કર્યું હોય, આઈ હોપ તમે પણ એટલીસ્ટ 10 રાઉન્ડ કન્ટિન્યુ કર્યા હોય બંને બાજુ ઉપર. ખૂબ જ સરસ. તો બંને પગને સીધા રાખી આપણે પગને આમાં એકદમ એક્સ્ટ્રીમ વેમાં બેન્ડ કર્યા છે, તો આપણે આ રીતના ટેપ કરી લઈશું. ટેપ કરીશું ગોઠણને ઉપર નીચે. રિલેક્સ કરી. ગુડ. બંને પગને બેન્ડ કરી પેટ તરફ બંને હાથથી પ્રેસ કરી અને હવે હિપ્સને ગોલ ફરાવીશું ક્લોકવાઇઝ 8 થી 10 રાઉન્ડ ઇન્ટરનલી. પ્રેક્ટિસ કર્યા પછી તમને ખ્યાલમાં આવશે કે પગના મસલ્સ એકદમ એક્ટિવ થઈ ગયા છે. ઓકે, યસ, કન્ટિન્યુ રાખી 8 થી 10 રાઉન્ડ બંને સાઈડમાં મૂવમેન્ટ. એ જ રીતના ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ. ખૂબ જ સરસ. ધીમેથી સેન્ટરમાં આવી રિલેક્સ. હવે આપણે ગૌદોહાસનમાં આવીશું. આપણે એક બેલેન્સિંગ પોસ્ચર છે. હા, ટેલબોન પેઇન તમને જો હમણાં થઈ રહ્યું છે તો એની માટે તમે એક તકિયો લઈને એના ઉપર બેસી જાઓ. કોઈ પણ જાતની પ્રેક્ટિસીસ તમને વધારે તમારી કેપેસિટીની મુજબ જ કરવાની છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે હું ઓલવેઝ ઇન્સ્ટ્રક્શનમાં એ કહું છું. કે તો આપણે ગૌદોહાસનમાં આવીશું. ગૌદોહાસન માટે પ્રિપરેટરી પોસ્ચર છે.
આ રીતના પેલા આપણે વજ્રાસનમાં આવી પછી પગના અંગૂઠા આંગળી અંદરની તરફ ફેસિંગ રહેશે અને પછી આપણે અધ્ધર બેસી પગના અંગૂઠા આંગળી ઉપર આખું શરીર સપોર્ટેડ છે. જે લોકોને પણ ગોઠણની તકલીફ છે, કોઈ પણ જાતના દુખાવા છે પગમાં, તો એ લોકો અવોઇડ કરજો. આ રીતના આપણે ગૌદુહાસનની મુદ્રામાં હાથ અધ્ધર રહેશે, સામે સીધું જોઈ એક પોઈન્ટ તરફ મેન્ટેન. મોઢા ઉપર એકદમ સહજ ભાવ સાથે સામે એક બિંદુ તરફ ફોકસ કરી મેન્ટેન. સૌપ્રથમ શરીર આમાં બેલેન્સ થઈ રહ્યું છે. બીજું, શ્વાસની ગતિ ઉપર ધ્યાન કેન્દ્રિત. એટલીસ્ટ 1 મિનિટ સુધી તમે કન્ટિન્યુ રાખી શકો. વેરી ગુડ. કરોડરજ્જુ સીધી રહેશે અને જે ફોરઆર્મનો જે એરિયા છે, હાથનો એરિયા, એ અધર રહેશે. મેન્ટેન. ઘણા લોકો આમાં આંખો બંધ કરવાની પણ કોશિશ કરે, તો આપણને આંખો ખુલ્લી જ રાખવાની છે. બિલકુલ. જે લોકો પણ નથી કરી શકતા એ લોકો માટે પગ સીધા રાખીને તમે સૂક્ષ્મ વ્યાયામ કન્ટિન્યુ કરી શકો છો. આપણે લગભગ 40 સેકન્ડ સુધી પહોંચી ગયા છે. હજી છેલ્લી 20 સેકન્ડ કન્ટિન્યુ રાખી બેલેન્સ કરી. ઓકે, આમાં બે વસ્તુઓ છે. જે લોકોના પણ પગના પંજાના સ્નાયુ જો વીક હશે તો બેલેન્સ કરવું બહુ ડિફિકલ્ટ થશે, અને જો વીક છે તો આ કરવાથી ધીમે ધીમે મજબૂત પણ થશે. સ્લોલી આમાંથી હું હાથને નીચે રાખું છું હથેળીને, અને તમે જોઈ શકો છો આ રીતના મેં પગ ગોઠણને વાઇડ ઓપન કર્યું અને ફરીથી બંધ, ફરીથી વાઇડ ઓપન અને બંધ કન્ટિન્યુ કરી. આ રીતના ઇન્ટરનલી આપણે પગને મૂવમેન્ટ આપી રહ્યા છે, અંદર અને બહાર. જેટલું તમે બહારની તરફ સ્ટ્રેચ કરી શકો. ખૂબ જ સરસ. અને હવે હાથને થોડાક દૂર રાખી આ રીતના ગોઠણ નીચે આવશે જમીન તરફ, અને ફરીથી ગોઠણને ઓલમોસ્ટ નીચે તમારી એડી જમીનને ટચ થઈ જાય એટલું પાછળ જઈ ફરીથી આગળ આવવાનું છે. ઓકે, ફરીથી પાછળ જઈ હવે આ જ મુવમેન્ટ આપણે હાથના સપોર્ટ વગર કરીશું. ઓકે, જરાક હાથનો સપોર્ટ પાછળ લીધો, ફરીથી આગળ, ફરીથી પાછળ, ફરીથી આગળ. આ મુવમેન્ટ જરા ટફ છે, એટલે આમાં બેલેન્સ કરવું. પાછળ ઓલમોસ્ટ તમારા ગોઠણ નીચે ટચ થઈ જશે જમીનને, અને પછી એડી નીચે ટચ થઈ જશે. ઓકે, યસ, ખૂબ જ સરસ. અને ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. પગને બેન્ડ રાખી આપણે થોડુંક હવે કોર એન્ગેજમેન્ટ ઉપર ધ્યાન આપીશું. કોર મસલ્સને એન્ગેજ કરી. ઓલરાઈટ, યસ. પગને બેન્ડ રાખી તમને સાઈઝ વ્યૂથી પ્રોપર ખ્યાલમાં આવશે. પગના અંગૂઠાને પકડી સામે એક પોઈન્ટ તરફ ફોકસ કરી અને ધીમે ધીમે આપણે આખા શરીરનું વજન હિપ્સ ઉપર ફોકસ કરી બંને પગના પંજાને અદ્ધર. હવે જેમને પણ ટેલ બોનનું પેઇનનું આપ્યું છે ચેટ બોક્સમાં, પ્લીઝ આ બધી પ્રેક્ટિસીસ તમે અવોઇડ કરવાની છે. જ્યાં પણ મેજર વજન આપણું હિપ જોઈન્ટ ઉપર આવી રહ્યું છે એ તમને અવોઇડ કરવાની છે. ઓકે, આપણે આખું વજન હિપ જોઈન્ટ ઉપર આવશે અને પછી પગને ધીમે ધીમે બેન્ડ ઉપરની તરફ લિફ્ટ કરી. પગ બેન્ડ રહેશે. ધીમે ધીમે હજી વધારે લિફ્ટ કરી
જેટલા તમે ઇઝીલી ઉપરની તરફ લાવી શકો છો પગને મેન્ટેન. ધીમેથી નીચે આવી અને રિલેક્સિંગ. વેરી ગુડ. આ રીતના આપણે હજી 1 થી 2 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. હવે જે લોકોને પણ બંને પગ સાથે નથી ફાવતું, બેલેન્સ નથી થતું, તમે એક પગ સાથે ટ્રાય કરો. ઓકે, બંને પગને પકડવાનું છે પણ એક એક પગને સીધો કરો. ફરીથી બેન્ડ, ફરીથી બીજા પગને સીધો કરો. સિમ્પલ. યસ, એટલીસ્ટ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. કરેક્ટ. વેરી ગુડ. ખૂબ જ સરસ. પછી બંને પગને સાથે પણ ટ્રાય કરવાનું છે એક વખત ફરીથી. એક લાસ્ટ ટાઈમ. આમાં જેટલું આપણે ફોકસ કરી શકીએ એક પોઈન્ટ તરફ એટલું પ્રોપરલી પગ પણ લિફ્ટ થશે. સો ધારણા પાર્ટ ખૂબ જ મહત્વનો થઈ જાય છે આ પ્રેક્ટિસમાં. યસ. અને ખૂબ જ સરસ રિલેક્સિંગ. વેરી ગુડ. થોડાક ફેસના મસલ્સ ઉપર આપણે ફોકસ કરીશું. સો જીભને બહાર કાઢી મોઢાને સ્ટ્રેચ કરી 10 થી 15 વખત. ફરીથી સ્ટ્રેચ કરી ફરીથી મોઢું બંધ. સંભાળજો તમારી સામે કોઈ બેસતું ન હોય. બાય ધ વે, હું જ છું, વાંધો નથી. સ્ટ્રેચ કરી મોઢાને, જીભને એકદમ બહારની તરફ સ્ટ્રેચ કરી વાઇડ ઓપન. આખા મોઢાના મસલ્સ, જોના મસલ્સ પણ ખેંચાઈ રહ્યા છે, સ્ટ્રેચ થઈ રહ્યા છે. એન્ડ રિલેક્સિંગ. આપણે મોઢાને ગોળ ફરાવીશું ક્લોકવાઇઝ રાઉન્ડ રોટેશન સેમી સર્કલમાં. પછી ઓપોઝિટ સાઈડ ઉપર અને ફરીથી ઓપોઝિટ સાઈડ. યસ, આગળની તરફ સેમી સર્કલ મુવમેન્ટમાં આપણે રોટેટ કરી રહ્યા છે અને એ જ રીતના પાછળની તરફ સેમી સર્કલમાં રાઈટ ટુ લેફ્ટ મુવમેન્ટ કરી. ખૂબ જ સરસ. અને રિલેક્સિંગ ધીમેથી સેન્ટરમાં આવી. હવે આપણે શવાસનની સ્થિતિમાં આવીશું. સીધા સુઈ રિલેક્સ કરી શવાસનની સ્થિતિમાં. શ્વાસોશ્વાસ અને હૃદયની ગતિને એકદમ ધીમી અને સહજ ગતિમાં આવે એ રીતના મુખ ધરતીનો અભ્યાસ કરી.
આપણે એક પગથી પવન મુક્તાસન એટલે અર્ધ પવન મુક્તાસન નો અભ્યાસ કરીશું. રાઈટ પગને બેન્ડ કરી છાતી પેટ તરફ લાવી માથાને ઉપરની તરફ લઈ દાઢી નહીં તો નાક ગોઠણને ટચ કરી એ જ રીતના બીજા પગ સાથે કન્ટિન્યુ કરીશું. બેન્ડ કરી ડાબા પગને માથાને ઉપર લિફ્ટ કરી નીચે આવી 2 રાઉન્ડ કરીશું બંને પગ સાથે. યસ, ફરીથી જમણા પગને બેન્ડ અને ઓપોઝિટ પગને સરસ રીતે બેન્ડ કરી ધીમેથી નીચે આવી એન્ડ રિલેક્સિંગ. આના પછી આપણે મર્કટાસન નો અભ્યાસ કરીશું. મર્કટાસન માટે બંને હાથ માથાની ઉપરની બાજુ બંને હાથને બેન્ડ રાખી અને બંને પગને આપણે બેન્ડ કરી રાઈટ સાઈડ ટર્ન કરી બીજી બાજુ જોઈ એ જ રીતના ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરી રાઈટ ટુ લેફ્ટ 5 થી 6 રાઉન્ડ બંને બાજુ ઉપર કન્ટિન્યુ કરી આપણે સાઈડ ટ્વિસ્ટિંગ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો પેટ, કમર, કરોડરજ્જુ આમાં સ્ટ્રેચ થઈ રહી છે. જમણેથી ડાબે પાંચ થી 6 રાઉન્ડ કર્યા પછી સેન્ટરમાં આવી રિલેક્સિંગ. સરસ. હવે આપણે આ જ રીતના તમે જોઈ શકો છો સેમ પોઝિશનમાં મેં ખાલી પગને ઉપરની તરફ લીધા છે. પગ બેન્ટ જ છે. હવે આમાં સુતેલા 8 ના આકારમાં પગને ફરાવાનું છે સ્લીપિંગ 8 પોઝિશનમાં. ઇંગ્લિશમાં આપણે 8 સુતેલો 8 લખીએ એ રીતના. સાઈડમાં ગોલ વચ્ચેથી ક્રોસ, સાઈડમાં ગોલ વચ્ચેથી ક્રોસ, સાઈડમાં ગોલ વચ્ચેથી ક્રોસ કન્ટિન્યુ કરી આ રીતે. આમાં પેટના મસલ્સ ઉપર પણ ખેંચાણ આવશે. બિલકુલ તમે આ બહુ સરસ રીતના કન્ટિન્યુ કરી શકો છો પ્રેક્ટિસ. એટલે ઇન્ફિનિટી સિમ્બલમાં આખું શરીરને હિપના મસલ્સને આમાં ફરાવાના છે. સાઈડમાં ગોલ વચ્ચેથી ક્રોસ, ઓપોઝિટ સાઈડ ગોલ વચ્ચેથી ક્રોસ કન્ટિન્યુ કરી અને ધીમેથી સેન્ટરમાં આવી રિલેક્સિંગ. પગ ઢીલા, હાથ ઢીલા, માથું ઢીલું, શવાસનની સ્થિતિમાં શિથિલ. આખું શરીર રિલેક્સ થઈ રહ્યું છે, ઢીલું થઈ રહ્યું છે. પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી શરીરનો દરેક ભાગ
ઢીલો થઈ રહ્યો છે. 5 ઊંડા શ્વાસ લઈ દરેક શ્વાસ બહાર જતા સમય અનુભવ કરો તમારું શરીર એકદમ હલકું અને શિથિલ થઈ રહ્યું છે. રિલેક્સ થઈ રહ્યું છે. ઊંડાણપૂર્વક એ રિલેક્સેશનની સ્થિતિને અનુભવ કરી ધીમે ધીમે જાગૃત અવસ્થામાં આવી બંને હાથ અને પગમાં થોડીક હલનચલન કરી આખા શરીરને સરસ રીતે સ્ટ્રેચ કરી એક સાઈડ ટર્ન થઈ અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક બેઠક સ્થિતિમાં આવીશું. આંખો બંધ રાખી આપણે શરૂ કરીશું ઉજ્જય પ્રાણાયામ સાથે, પછી અનુલોમ વિલોમ અને ત્રીજું પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ. તો આપણે શરૂ કરીશું ઉજ્જય પ્રાણાયામ સાથે. નાસિકાથી જ ઊંડો શ્વાસ અંદર અને ઊંડો શ્વાસ બહાર. શ્વાસ બહાર છોડતા સમયે એ અનુભવ સાથે કે એ થ્રોટ એરિયા ગલામાંથી એ શ્વાસ પાસ થઈ રહ્યો છે. તો એ તમને અવાજ એક અલગ જાતનું ફીલ થશે. જેવી રીતના દરિયા ઉપર આપણે ઊભા છે ને મોજાનો અવાજ આવી રહ્યો છે એ રીતનો અવાજ આવશે. આપણે શરૂ કરીશું. 7 રાઉન્ડ ઊંડો શ્વાસ અંદર નાકથી ઊંડો શ્વાસ બહાર નાસિકાથી જ. એ શ્વાસ ગરદન થ્રુ પાસ થઈ અને બહાર આવી રહ્યો છે. તમારી સ્પીડ મુજબ કન્ટિન્યુ કરી
7 રાઉન્ડ કર્યા પછી રિલેક્સ કરી શ્વાસોશ્વાસમાં બદલાવને અનુભવ કરી આપણે કન્ટિન્યુ કરીશું અનુલોમ વિલોમ સાથે નાડી શોધન પ્રાણાયામ. ડાબી નાસિકાથી શ્વાસ અંદર, ડાબી નાસિકા બંધ, જમણી નાસિકાથી શ્વાસ બહાર. ફરીથી જમણેથી શ્વાસ અંદર, જમણી નાસિકા બંધ અને ડાબેથી શ્વાસ બહાર. આ જ રીતના કન્ટિન્યુ કરી આપણે 7 થી 8 રાઉન્ડ કન્ટિન્યુ રાખીશું. ધીમો લાંબો ઊંડો શ્વાસ અંદર અને ધીમો લાંબો ગહેરો શ્વાસ બહાર. અને રિલેક્સ કરી શ્વાસોશ્વાસમાં બદલાવને અનુભવ કરી છેલ્લે આપણે ભ્રામરી પ્રાણાયામ કરીશું. છ થી 7 રાઉન્ડ કર્યા પછી રિલેક્સ કરી એ મકારના ગુંજનને
મસ્તિષ્કના ભાગમાં અનુભવ કરી અને આપણે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર, શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતે બંને હથેળીને ઘસી પામિંગ કરી અને આંખોને એનર્જાઇઝ કરીશું. એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. આપ સૌને પ્રણામ.